हेलो फ्रेंड्स, आज આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતો એક ચેપ્ટર પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધ પાર્ટ। હવે બીકોમની અંદર તમારે પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધ પાર્ટનર્સ ડિઝોલ્યુશન્સની પ્રોસેસનું એક ચેપ્ટર છે કે જ્યાં ડિઝોલ્યુશન ટાઈમે તમારે કેશ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય। પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે થિયરિકલ પાર્ટ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈ લીધો હતો એઝ પર સરપ્લસ કેપિટલ મેથડ। આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોવાના છીએ સેકન્ડ મેથડ પ્રમાણે maximum loss method. Question 2. P, Q and R were partners having profit 2 to 1 ratio. They dissolved the firm as on 31st March and the balance sheet is under liability, capital, land, building, assets, vehicle, stock, debtor, cash, investment, P&L. This is the loss. तो ये loss આપણે કેપિટલમાંથી માઇનસ કરવો પડે। રિઝર્વ ફંડ કેપિટલમાં પ્લસ થશે। બેંક લોન અગેન્સ્ટ ધ બિલ્ડિંગ મતલબ કે આ સિક્યોર્ડ લોન છે જે બિલ્ડિંગની સામે છે, તો પહેલાં આપણે બેંક લોનનું પેમેન્ટ કરવું પડશે, પછી ક્રેડિટર્સ, બિલ્સ પેએબલને, પછી ક્યુ લોન અને ધેન પાર્ટનર્સ કેપિટલ। તો ડિઝોલ્યુશનમાં સૌથી પહેલાં આપણે સિક્યોર લોન પે કરવી પડે, જેની સામે જે અસેટ આપણે સિક્યોરિટી પર રાખી હોય એ અમાઉન્ટ પે થાય પછી પેમેન્ટ થાય। ક્યુ લોન ક્રેડિટર્સ એટલે કે આઉટસાઇડ લાયબિલિટી, પછી પાર્ટનર લોન અને લાસ્ટમાં કેપિટલ। અસેટ રિયલાઇઝેસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 4,06,250, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,25,000, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,37,500, fourth installment 2,86,250. Amount of 93,750 kept as a reserve for dissolution expense and actual expense of 75,000. मतलब कि आपने એવું લાગે છે કે ભાઈ આ રિયલાઇઝ થશે અમાઉન્ટ, તો એ ટાઈમે એક્સપેન્સ જે થવાનો છે 93,750 થવાનું છે, જે આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી એટલી અમાઉન્ટ સેપરેટલી કેપ્ટ રાખશું એઝ અ રિઝર્વ, અને ફાઇનલી એટ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે આપણો એક્સેસ કે ડેફિસિટ છે એ પ્લસ કે માઇનસ કરશું। તો આ કેસમાં આપણી પાસે એક્સેસ વધશે 93,750 માઇનસ 75,000નો ડિફરન્સ 18,750 જે આપણે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે કેસમાં એડ કરી દઈશું। ઇન શોર્ટ આ જે એડજસ્ટમેન્ટ છે એની ઇફેક્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આવે છે। પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ ધ પાર્ટનર એઝ પર મેક્સિમમ લોસ મેથડ। તો આ જ ક્વેશ્ચન આપણે મેક્સિમમ લોસ મેથડથી સોલ્વ કરવાનો છે। ક્લિયર? તો ફર્સ્ટ આપણું જે નોર્મલ રીપેમેન્ટ શેડ્યુલ છે એ બનાવીએ। સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ ધ પાર્ટનર પર્ટિક્યુલર પહેલાં આપણે સિક્યોર લોન જેમાં બેંક કેશ, ઇનર કોલમ છે બેંક લોન, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, ક્યુ લોન, પાર્ટનર નેમ। તો ફર્સ્ટ આપણે આ બધાની બેલેન્સ લખવાની છે। બેલેન્સ ઇઝ પર બેલેન્સ શીટ ફોર કેશ 40,625 बैंक लोन अमाउंट टेली कर लीजिए 2,53,125 पछी है क्रेडिटर 2 लाख और बिल्स पेएबल 1 लाख। सो 253,125 बैंक लोन, क्रेडिटर 2 लाख, बिल्स पेएबल 1 लाख। क्यूज लोन है 153,125। सो क्यूज लोन 153,125। Capital of P, Q and R. Capital of P 375, Q 3,12,500 and R 187,500. So 375, 3,12,500, 1,87,500. हाँ, બેલેન્સ શીટમાં લોસ છે 125 જે લોસ આપણે માઇનસ કરવો પડે અને રિઝર્વ છે એ પ્લસ કરવાનું હોય। તો પીએનએલ અકાઉન્ટનો જે લોસ છે 125 એ આપણે માઇનસ કરશું। પીએનએલ અકાઉન્ટ ઇન કેપિટલ 50,000, 50,000, 25,000 પ્રોફિટ શેરિંગ રેશિયોમાં 2:1ના પ્રપોર્શનમાં। રિઝર્વ 93,750 એ આપણે કેપિટલમાં એડ કરવાની થશે, એટલે પાર્ટનર કેપિટલમાં એડ કરી નાખીએ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં 2:1। એટલે હવે આપણી પાસે બેલેન્સ કેશના 40,000, ક્રેડિટર્સ, લોન્સ, બિલ્સ પેએબલ, ક્યુ લોન અને પાર્ટનર કેપિટલ આ બધી બેલેન્સ અવેલેબલ છે। હવે આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 6,250 રિસીવ થશે આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ। તો આપણે એડ કરીએ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 4,06,250 જેમાં આપણું એડજસ્ટમેન્ટ છે 93,750 આપણે રિઝર્વ ફોર એક્સપેન્સ તરીકે મેન્ટેન કરવા પડશે, તો માઇનસ કરી નાખીએ। રિઝર્વ ફોર એક્સપેન્સ 93,750 એટલે બેલેન્સ આપણી પાસે આવી જશે 553,125। આટલું કેશ અવેલેબલ છે। તો ફર્સ્ટ આપણે બેંક લોન જે સિક્યોર્ડ છે આપણે એનું પેમેન્ટ કરશું, ફુલ્લી પેમેન્ટ 253,125 બેંક લોનમાંથી।
બાકી કોઈનું પેમેન્ટ નથી. એટલે હવે આપણી પાસે 1 લાખ વધે છે કેશમાં, બેંક 0 અને બાકી બધી બેલેન્સ. તો 1 લાખ આપણી પાસે બેલેન્સ છે કેશ અને પેમેન્ટ કરવાનું છે ક્રેડિટર અને બિલ્સ પેએબલ. તો બંનેને પેમેન્ટ કરીએ તો 2 લાખ પ્લસ 1 લાખ એટલે 3 લાખ થાય, પણ 3 લાખ તો આપણી પાસે છે નહીં, એટલે 1 લાખ આપણે એની આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ છે 2 અને 1, એટલે 2:1 પ્રપોર્શનમાં આપણે એને પે કરશું. સો ક્રેડિટર અને બિલ્સ પેએબલ 2:1 પ્રપોર્શનમાં 1 લાખનું આપણે પેમેન્ટ કરશું. 1 લાખ 2:1 પ્રપોર્શનમાં 66,667 અને 33,333. Other balance as it is. So creditor 1,33,333, bills payable 66,667, Q loan as it is, capital as it is. This is the first installment. હવે આપણે જોઈએ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 225નું આપણે રિસીવ થાય છે. સો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,25,000. 2,25,000માંથી હવે આપણે ક્રેડિટ અને બિલ્સ પેએબલ તો આ બંનેનો ટોટલ કરીએ તો આવે છે 2 લાખ. એની સામે આપણી પાસે છે 225. તો આપણે ક્રેડિટ અને બિલ્સ પેએબલને ફૂલી પેમેન્ટ કરી દઈશું. ક્રેડિટર અને બિલ્સ પેએબલ 2 લાખ, જેમાંથી ક્રેડિટરનું 1,33,333 અને બિલ્સ પેએબલ 66,667. 2,25,000માંથી આપણે 2 લાખ તો આપણે ક્રેડિટ અને બિલ્સ પેએબલને પેમેન્ટ કરી દીધું. સ્ટીલ હજી આપણી પાસે 25,000ની બેલેન્સ અવેલેબલ છે, તો એ 25,000ની બેલેન્સ આપણે ક્યુની લોનમાં પે કરી દઈશું. સો ક્યુ લોન 25,000, એટલે આપણી પાસે કેશ પૂરી થઈ જશે. સો બેલેન્સ આફ્ટર ધ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, કેશ 0, બેંક લોન 0, ક્રેડિટર 0, બિલ્સ પેએબલ 0, ક્યુ લોન 128,125, કેપિટલ એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો અહીંયા પેજ આપણું કમ્પ્લીટ થઈ જાય. નેક્સ્ટ પેજમાં આવ્યા જાય. ક્લિયર? આ જે ક્યુની બેલેન્સ હતી એઝ ઇટ ઇઝ, જે અહીંયા હતી એ જ આપણા નેક્સ્ટ પેજમાં અહીંયા આવી ગઈ. તો હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણે રિસીવ થશે 237,500માં. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 237,500, જેમાંથી આપણે ક્યુની આપણે પૂરેપૂરી લોનનું પેમેન્ટ કરી શકશું. સો લેસ ક્યુ લોન, એટલે બેલેન્સ આપણી પાસે વધશે 1,09,375. બેંક લોન 0, ક્રેડિટર 0, બિલ્સ પેએબલ 0, ક્યુ લોન પણ 0. તો હવે આપણી પાસે ખાલી કેપિટલ અકાઉન્ટ જ વધ્યા છે P, Q અને R. અહીંયા આપણે કેપિટલનું રીપેમેન્ટ કરવાનું છે અને મેક્સિમમ લોસ મેથડ છે. તો મેક્સિમમ લોસ મેથડના કેસમાં અહીંયા આપણે કીધું છે કે મેક્સિમમ લોસ મેથડ છે, તો એ કેસમાં આપણે આપણી વર્કિંગ કરવી પડે. તો વર્કિંગ કરીએ. તો આવું કંઈક એની વર્કિંગ આવશે. બેલેન્સ, આ બેલેન્સ કેવી રીતે આવી? તો અહીંથી આ જે બેલેન્સ રહી 362,500, 3,180 એઝ ઇટ ઇઝ. કેશ અવેલેબલ, તો આપણી પાસે કેશ અવેલેબલ કેટલા છે? અહીંયા છે 1,09,375. એટલે આપને મળશે મેક્સિમમ લોસ. આ જે મેક્સિમમ લોસ છે આપણે એને પાર્ટનરના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, મતલબ 2:1 પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. એટલે આ વેલ્યુ આપણે 2:1 ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે જે ડિફરન્સ આવશે એ આપણું આવશે પેમેન્ટ ઓફ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. એટલે થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાંથી આટલું પેમેન્ટ પાર્ટનરને કરવાનું થશે. એટલે આ વેલ્યુ આપણા મેઇન સ્ટેટમેન્ટમાં આપણે લખી નાખીશું. તો અહીંયા જે આપણે પેમેન્ટ કરવાનું છે એઝ પર વર્કિંગ નોટ 1,09,375. પીને કેટલું પેમેન્ટ થશે? તો પેને પેમેન્ટ થશે 68,750. 68,750. ક્યુનું થશે 6,250. 6,250. આરનું થશે 34,375. 34,375. એટલે હવે બેલેન્સ આફ્ટર ધ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ
તો કેપિટલ 293,750, 293,750, 146,875. નાવ હવે આપણે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે 286,250નું. સો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 286,250 અને ફોર્થ એડજસ્ટમેન્ટની સાથે સાથે અહીંયા આપણે જે એક્સપેન્સ રાખ્યું તો રિઝર્વ રાખી હતી 93,750ની, એમાંથી 75,000 એક્સપેન્સ થયો છે, તો ડિફરન્સ 18,750 એ આપણે આપણા કેસમાં એડ કરી દઈશું સરપ્લસ ફ્રોમ ધી એક્સપેન્સ. એટલે હવે આપણી પાસે ટોટલ કેસ અવેલેબલ 3,05,000 થશે. હવે આ 3,05,000માંથી PQRને કેટલું ડિસ્ટ્રીબ્યુશન થશે તો એના માટેની અગેન વર્કિંગ નોટ આવશે, પેડ ટુ ઓલ વર્કિંગ નોટ 1. વર્કિંગ નોટ 1 તરફ ફરીથી આગળ વધીએ. સો બેલેન્સ એઝ ઓન ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટનું જ્યારે આપણે પેમેન્ટ કરવાનું છે ત્યારે પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં કેટલી બેલેન્સ છે તો એ આપણા મેઇન આન્સર ઉપરથી આપણે મળી જશે 293,750, 293,750 અને 146,875. 293,750, 293,750, 146,875 જે આપણે અહીંથી આ વેલ્યુ અને એનો ટોટલ ક્લિયર. હવે તો કે માઇનસ કેશ અવેલેબલ. કેશ અવેલેબલ આપણી પાસે છે 3,05,000. સો 3,05,000 માઇનસ કરીએ એટલે મેક્સિમમ લોસ મળી જશે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે 2 to 1ના પ્રપોર્શનમાં. માઇનસ કરીએ એટલે આટલો લોસ આવે છે. આ લોસ આપણે 2 to 1માં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ એટલે હવે જે આવશે પેમેન્ટ ઓફ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ આપણું પેમેન્ટ 1,22,000, 1,22,000, 61,000 આ આપણે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટમાંથી પેમેન્ટ કરી નાખીએ. એટલે 3,05,000નું પેમેન્ટ એઝ પર વર્કિંગ નોટ 122, 61,000 ડિફરન્સ જે આવે છે એ આપણો રિયલાઇઝેશન લોસ. ઠીક છે. તો આ રીતે મેક્સિમમ લોસ મેથડ આપણી કમ્પ્લીટ થાય છે અને આ સાથે આપણો ક્વેશ્ચન પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.